નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આત્મા ગર્ભમાં કેવી રીતે પ્રવેશ કરે છે. તો પહેલી વાત તો એ છે કે જેને આત્મા કહીએ છીએ, જેને આપણે ચેતના કહીએ, કે ચેતના શરીરમાં કેવી રીતે આવે છે. તો પહેલી વાત છે કે આત્મા શરીરમાં પ્રવેશ કરતો જ નથી. આત્માનું સ્થાન શરીરમાં છે જ નહીં. જેમ આપણે જોઈએ કે એક આકાશ તો વિરાટ છે, આકાશ અનંત છે, અને એ અનંત આકાશ કોઈ પણ ઘટમાં, કોઈ પણ શરીરમાં આકાશ પ્રવેશ કરી શકતું નથી. તો આકાશ શરીરમાં જતું જ નથી. તમે માનો કે આકાશમાં જો જે આપણે ઘડો રાખીએ તો ઘડામાં આકાશને ભરી શકાતું નથી. તમે આકાશના નીચે લાખો ઘડા રાખો પણ એ ઘડામાં આકાશને આપણે ભરી શકતા નથી. એવી જ રીતે આત્મા શરીરમાં પ્રવેશ કરી શકતી નથી. તો હવે જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. હવે આત્મામાંથી જીવાત્મા બને છે, અને જીવાત્મા એ સૂક્ષ્મ જે આપણું સ્વરૂપ, આપણા જે ત્રણ સ્વરૂપ છે, ત્રણ શરીર છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. હવે કારણ શરીરથી જો ખરેખર તો આપણું દુશ્મન તો કારણ શરીર જ છે. કે કારણ આપણા કર્મ ક્યાંથી બંધાય છે? આપણા કર્મ કારણ શરીરથી જ બંધાય છે. કારણ કે કોઈ પણ કાર્ય કરો, ચાહે તમે કામ વાસના તમે ઉત્તેજિત તમને કરે, ક્રોધ આવે, લોભ આવે, મોહ આવે, અહંકાર આવે, જે કર્મ આવે એ બધું ક્યાંથી આવે છે? કારણથી જ આવે છે. માની લો કે તમારામાં કોઈ કામ વાસના નથી, તમારામાં ક્રોધ નથી, અને તમે શાંતિથી બેસી રહ્યા છો, પણ એવા ટાઈમે કોઈ એવું સુંદર સ્ત્રી તમને જોઈ જાય, કે કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને દીપસ્ત ગાળો બોલે, કોઈ તમારું અપમાન કરે, તો તમને કામ વાસના પણ જાગશે અને ક્રોધ પણ આવશે. તો તમારી અંદર ક્રોધ નહોતો તો ક્રોધ આવ્યો ક્યાંથી? કોઈએ તમારું અપમાન કર્યું, એના કારણથી તમારા અંદર ક્રોધ દાખલ થઈ ગયો. તમે એક સુંદર સ્ત્રી જોઈ ગયા, એનું સૌંદર્ય જોઈ ગયા, એના કારણથી તમારી અંદર કામ વાસના જાગૃત થઈ. તો માણસને જો લક્ષ 84 યોનિમાં ચક્કર મરાવતું હોય તો બીજું કોઈ નહીં, એ કારણ શરીર જ છે. અને કારણ શરીર જ એ પછી એના જે કારણ શરીરનું જે કારણ હોય એ સૂક્ષ્મ શરીરમાં આવે છે, અને જેને આપણે જીવ કહીએ છીએ. તો આત્મામાંથી જીવ બને છે. તો હવે જીવ ઉપર જે કર્મનું ફળ છે, આત્માને તો લાગતું જ નથી. કર્મનું ફળ છે, કર્મ બંધન છે, એ જીવને જ લાગે છે. અને એ સૂક્ષ્મ શરીર એક એવું શરીર છે કે જેને આપણે પ્રિન્ટ કહીએ, જેને કેમેરો કહીએ, કે આપણે કહીએ કે તમે લોખંડની પેટીમાં બેસી ગઈને તમે કોઈ પણ કાર્ય કરો તો પરમાત્મા જોઈ રહ્યા છે. સાતમા પતાળે જઈને તમે કોઈ કાર્ય કરો તો પરમાત્મા જોઈ રહ્યા છે. પરમાત્મા નથી જોઈ રહ્યા, પણ તમારું જે કારણ શરીર છે, તમારું જે સૂક્ષ્મ શરીર છે, તેના અંદર તમારી પ્રિન્ટ, કર્મોની પ્રિન્ટ એ સૂક્ષ્મ શરીરમાં પડી જાય છે. જેમ આપણે જોઈએ કે પિક્ચર જોઈએ તો જે પ્લાસ્ટિકની રીલમાં આખી પિક્ચરની પ્રિન્ટ હોય છે, એમ આપણું સૂક્ષ્મ શરીર એક રીલ જ છે, અને એમાં આપણા કર્મનું દરેક પ્રકારની પ્રિન્ટ એમાં જ આવી જાય છે. તો કહેવાનું છે કે હવે એ સૂક્ષ્મ શરીરમાં આવે છે, અને સૂક્ષ્મ શરીરમાં આવ્યા પછી એ સ્થૂળ શરીર ઉપર આવે છે. તમે જુઓ, કોઈ માણસને ક્રોધ આવ્યો તો ક્રોધ આવ્યો પહેલાં કારણ શરીરમાં, પછી એ ક્રોધનો વિસ્તાર ગયો સૂક્ષ્મ શરીરમાં, અને પછી એ ક્રોધનો જે પ્રભાવ છે એ શરીર ઉપર આવી ગયો, સ્થૂળ શરીર ઉપર આવી ગયો. એટલે એનું શરીર ધ્રુજવા મળશે, એની આંખો લાલ થઈ જશે, એના મુખમાંથી બીભત્સ ગાળો નીકળશે, ખરાબ અવાજ નીકળશે. તો આ બધું કારણ શરીરના લીધે જ થાય છે. તો કહેવાશે કે જેમ આપણે માનીએ કે હવે
સૂર્ય તો એક જ છે, પણ હવે તમે જો કે સૂર્યને આપણે જોઈએ કે મેં કાલે કે પરમ દિવસે મેં વાત કરી ત્યારે એવો કાચ એવો દર્પણ શોધાણો છે કે તમે એ રૂમની અંદર જઈને ઊભા રહો એટલે ચારે બાજુ રૂમની ચારે દિવાલો હોય ત્યાં તમારું પ્રતિબિંબ પડે. તો હવે તમે તો સ્વયં એક જ છો, પ્રતિબિંબ તમારા છે પણ તમે એમાં નથી. તો એમ આત્મા તો એક જ છે, પરમાત્મા એક છે, આત્મા એ પરમાત્માનો અંશ છે. પણ જેમ આપણે જોઈએ કે આપણે એક એવા કાચ વચ્ચે ભરીએ કે આપણું જ પ્રતિબિંબ દરેક 1000 પ્રતિબિંબ આપણો થાય. તો એક આપણે કામ કરીએ કે સૂર્ય સવારે ઉગે તો આપણે 1000 ગળાઓમાં પાણી ભરીને મૂકી દઈએ અને તમે 1000 ગળામાં તમે નિરીક્ષણ કરશો, દરેક ગળામાં સૂર્યનું પ્રતિબિંબ પડતું જશે. તો શું ખરેખર સૂર્ય એ ગળામાં આવી જાય છે? ના, ખાલી સૂર્યનું પ્રતિબિંબ જ છે. તો આત્મા એ પરમાત્માનું આપણે જેને જીવ કહીએ છીએ, શરીરમાં જે ચેતના કહીએ એ આત્માનું પ્રતિબિંબ જ છે, પણ આત્મા તો બહાર જ રહેશે. જેમ સૂર્ય ઉપર છે, સૂર્ય તટસ્થ છે, સૂર્ય અચલ છે, એમ આત્મા પણ સ્થિર છે. પણ જેવો તમે ગળો મૂકો એની અંદર એનું પ્રતિબિંબ આવી જાય છે. તો કહેવાય છે કે આત્માને કોઈ બંધન નથી, પરંતુ તે વિષય વાસનાઓ સાથે મળીને હવે આત્માનું પ્રતિબિંબ એ શુદ્ધ સૂર્ય છે, પણ એની અંદર આવરણ ક્યારે લાગે છે? માની લો કે આપણો આ બલ્બ હશે, આ બલ્બ અત્યારે આપણે આને આત્મા માની લઈએ તો આ જે મારી રૂમમાં જે પ્રકાશ ફેંકી રહ્યો છે એ આત્માનો જ પ્રકાશ છે. બલ્બ એટલે આત્માનો જ પ્રકાશ છે. પણ હવે હું એક કામ કરું તો આના ઉપર એક આવરણ નાખી દઉં તો ધીરે ધીરે આનો પ્રકાશ ઓછો થઈ જશે. એના પછી હું બીજું આવરણ નાખું, ત્રીજું આવરણ નાખું, ચોથું આવરણ નાખું, પાંચમું આવરણ નાખું. એમ કરતાં જો આના ઉપર આ બલ્બ ઉપર હું આવરણ નાખતો જાઉં તો એક સમય એવો આવશે કે આ મોબાઈલમાં તમે જે મારું મુખારબિંદ જોઈ રહ્યા છો એ તમે નહીં જોઈ શકો, કારણ કે તમને મોબાઈલમાં કાળી સ્કીન જ દેખાશે, હું તમને નહીં દેખાવું. તો હવે બલ્બ એટલે કે આત્મા પણ મરી ગયો નથી અને હું પણ મરી ગયો ને હું પણ આ મોજૂદ છું અને આત્મા પણ મોજૂદ છે. તો આ મોબાઈલમાં સ્ક્રીન ઉપર મારું મુખ ના દેખાવાનું મૂળ કારણ શું? આવરણ. એમાં આત્મા ઉપર અત્યંત આવરણો આવી જતા હોય છે અને ત્યારે પછી કહેવાય છે કે પોતે પોતાને ભૂલી જાય છે. હું કોણ છું એ પોતાને ભૂલી જવાય છે. એને આપણે જીવ અવસ્થા કહીએ છીએ. ત્યારે જીવ થઈ જાય છે અને જીવ નવા શરીરમાં પ્રવેશ કરે છે. જીવ એટલે કે જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ, જેને જીવ કહીએ, એ નવા શરીરમાં પ્રવેશ કરે છે અને જીવને કર્મબંધન લાગે છે, આત્માને કર્મબંધન લાગતું નથી. તો હવે જીવને જેવા કર્મ કર્યા હોય તેવો અવતાર, તેવી સ્ત્રી, તેવો પુરુષ એને ધારણ કરવો પડે છે. આ માની લો કે હવે એક સ્ત્રી અને એક પુરુષના આ બંનેના મિલનથી જીવ પ્રગટ થતો નથી. સ્ત્રી અને પુરુષનું મિલન ફક્ત શરીરને જ બનાવી શકે છે, એ જીવને બનાવી શકતું નથી. પણ કહેવાય છે કે એમાં એ શરીરમાં 7મે મહિને જ્યારે શરીર 7 મહિને શરીર સંપૂર્ણ રીતે જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે એ શરીરમાં કોઈ પણ પ્રકારનો જીવાત્મા, કોઈ પણ પ્રકારનો જેના કર્મ પ્રમાણે જે સૂક્ષ્મ શરીર આપણે જેને કહીએ છીએ એ 7મા મહિને એની અંદર સૂક્ષ્મ શરીર એટલે કે જીવ પ્રવેશ કરે છે અને કયા જીવને કયા શરીરમાં પ્રવેશ કરવો છે, કયા જીવને કયું શરીર ધારણ કરવું છે તે કોઈ દેવી દેવતાના હાથની વાત નથી, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશના હાથની વાત નથી, કોઈ પરમાત્માના હાથની વાત નથી. પરમાત્મા તમને ગરીબીમાં લઈ જતા જ નથી. બ્રહ્મા વિષ્ણુ કે મહેશ તમને એમ નથી કહેતા કે હે જીવાત્મા તું આ ગરીબના ઘરે જન્મ લે, હે જીવાત્મા તું જેનામાં સંસ્કારો ન હોય એવા ઘરે તું જન્મ લે.
પરમાત્મા કે પ્રકૃતિ કોઈને પણ રોકટોક કરતી નથી કે 33 કરોડ દેવે પણ કોઈને રોકટોક કરતા નથી. તમારે ક્યાં જન્મ લેવો છે, તમારે કેવા મા બાપ શોધવા છે, તમારે સંસ્કારી મા બાપ શોધવા છે, તમારે સકારાત્મક ઉર્જાવાળા મા બાપ ગોતવા છે કે પછી તમારે નકારાત્મક ઉર્જાવાળા મા બાપ ગોતવા છે કે જેના ત્યાં કજિયા ચાલતા હોય, કંકાસ ચાલતો હોય, જેની વાણી દીપસ્ત હોય, જેના ઘરમાં સ્વચ્છતા ના હોય, જે માંસાહારી હોય, જે શરાબી હોય, જેનામાં વિવેક ના હોય, આવા તમારે મા બાપ ગોતવા છે. કેવા મા બાપ ગોતવા છે તમારા હાથની વાત છે, અને એ બધું તમારા કર્મોના ઉપર જ આધીન રહેશે. કારણ કે જે ચેતના એટલે આપણે કહીએ જેને જીવ કહીએ, જેને ચેતના રૂપ કહીએ, ચેતના ઉપર જેટલું વજન વધારે, જેટલો એના ઉપર આવરણ વધારે, તો મૃત્યુ સમય પણ એ જ થાય છે કે મૃત્યુ સમયે માની લો કે આંખોથી ઘણાને તમે જુઓ, ઘણાની જીવ જે આપણે કહીએ છીએ જીવ આંખોથી પણ જાય છે, ઘણાનો નાકમાંથી જાય છે, ઘણાનો મુખમાંથી જાય છે, ઘણાનો કાનમાંથી જાય છે, ઘણાનો પેશાબ દ્વારા જાય છે, ઘણાનો રુદા દ્વારા જાય છે અને ઘણાનો નાભી દ્વારા જાય છે. પરંતુ કનિષ્ઠમાં કનિષ્ઠ 2 માર્ગ છે, એક પેશાબ દ્વારા અને એક ગુદા દ્વારા. કે જે આપણે જોઈએ કે એક જેવું આવરણ આપણે માની લઈએ કે કાચબાને આપણે સંપૂર્ણ આવરણથી ભરેલો છે, વજનદાર છે, તો એ ઉડી શકવાનું નથી. બીજા નંબરે કાચબા કરતાં મોર મોટો આવે છે, પણ મોર થોડું ઘણું ઉડી શકે છે. તો આપણી ચેતનાને આપણે કાચબો, મોર અને બાજ સાથે આપણે મિલાવવાની કે આપણી ચેતના કેવી છે. જો આપણી ચેતના કાચબા જેવી છે તો મૃત્યુ સમયે આપણી જે જીવ છે, આપણું સૂક્ષ્મ શરીર છે, એ નીચેની ઇન્દ્રિયોથી છૂટી જશે. અને મોર જેવું થોડું હલકું, બહુ વજનદાર તો ખરું પણ કાચબા કરતો હલકું. તો મોર તમે જુઓ, મોર ધરતીથી વધારે ઉપર ઉડી શકતો નથી. એ કોઈ ઝાડની હાઈટ હોય એટલે જ એ ઉપર ઉડી શકે છે. તો એ તમારું જે આપણું સૂક્ષ્મ શરીર છે, જે આપણે જીવ કહીએ છીએ, જે આપણો જીવ નીકળી જશે, એ ઊંચેની ઇન્દ્રિયથી બહાર નીકળશે. અને જેની ચેતના હલકી થઈ ગઈ, એની ચેતના, જેમ આપણે જોઈએ કે બાજ છે કે આકાશમાં ઉડી શકે છે, તો એની ચેતના બંને આંખોથી કે બ્રહ્મરંધથી એની ચેતના બહાર નીકળી જશે. તો જેવા તમારા કર્મો એવું જ તમારું મૃત્યુ થાય છે અને એવી જ તમારી ચેતના હોય છે. પણ જો તમારી ચેતના મલિનતાથી ભરેલી હોય અને કાચબા જેવી વજનદાર હોય, તો પછી તમારે નીચ કોટીના જે મા બાપ તમારી ચેતના શોધી લેશે ને એવો કોઈ નીચ કોટીનો ગર્ભ હોય એની અંદર જે પ્રવેશ કરી લેશે. અને તમારી ચેતના મોર જેવી હોય તો એ નીચ કોટી કરતાં થોડી ઉપરની કોટી એવા મા બાપ તમારો સૂક્ષ્મ શરીર શોધી લેશે અને એવા સૂક્ષ્મ શરીરમાં એ પ્રવેશ કરે છે, જે જીવ એમાં પ્રવેશ કરે છે. અને મહાન જે સંતો થઈ ગયા, જે ઋષિ મુનિઓ થઈ ગયા, કે જેની ચેતના બાજ જેવી થઈ ગઈ, જે સ્વયં હલકા થઈ ગયા, જે શરીરથી છૂટા પડી ગયા, એના તો હવે જન્મ લેવાની વાત જ નથી કે હવે આ જમાનામાં આવા મા બાપ મળવા મુશ્કેલ જ છે. તમે જુઓ, ભગવાન કૃષ્ણને ક્યારનો જન્મ લેવો છે અને આજ દિન સુધી ભગવાન કૃષ્ણ કે રામદેવજી જન્મ લઈ શક્યા જ નથી કે હવે એવા મા બાપ જ નથી પડ્યા. અને ભવિષ્યમાં કોઈ એવા સંસ્કારી મા બાપ જો ગર્ભમાં મળી જાય તો જે સંત પુરુષો છે, અને એ સંત પુરુષોની જેની ભક્તિ અધૂરી રહી ગઈ છે, અને એવા માણસો આવા ગર્ભને એ પ્રસન્ન કરી લેશે અને આવી જગ્યાએ એ લોકો જન્મ લઈ લેશે. તો પછી કહેવાનું છે કે જેનું આગલું જીવન, જેવા એના કર્મો એવો જ એને આગલું જીવન મળે છે. અને એક તમે વિચાર કરો, ઘણી વખત આપણે જે એક જ માના 2 સંતાનો હોય છે, પણ એક સંતાનમાં સત્વગુણ પડેલો હોય છે, એટલે એની અંદર સકારાત્મક ઉર્જા ભરેલી હોય છે, અને બીજો બાળક હોય એની અંદર નકારાત્મક ઉર્જા ભરેલી હોય છે. તો કહેવાનો સકારાત્મક ઉર્જા જે ભરેલી શુદ્ધ જીવાત્મા હોય છે, એ કલ્યાણકારી હોય છે, પરોપકારી હોય છે, એનામાં દયા, કરુણા, પ્રેમ આ બધું જ એનામાં હોય છે. પણ એ ટાઈમે કહેવાય છે કે જ્યારે
મા બાપનું જ્યારે એનું મિલન થાય અને એ ટાઈમે બંને જે સંભોગની પ્રક્રિયા છે એ પ્રેમથી એ પ્રક્રિયામાં ઉતર્યા હોય, એમની અંદર કામ વાસનાનો કીડો ન હોય પણ પ્રેમ જ ભરેલો હોય અને એ પ્રેમની પ્રક્રિયામાં જે ગર્ભધારણ રહી જાય તો એ શુદ્ધ ગર્ભધારણ રહી જાય છે. અને એવા શુદ્ધ ગર્ભની અંદર શુદ્ધ જીવ જ ઉતરે છે, જેને આપણે શુદ્ધ જીવાત્મા કહીએ છીએ, જેને આપણે શુદ્ધ ચેતના કહીએ છીએ. પણ એ જ મા બાપનો જો બીજી વખત સંભોગનો જ્યારે એનો પીરિયડ આવે ત્યારે એ જ પીરિયડમાં એ કામ વાસનાથી સંભોગ કર્યો, એમની અંદર વિષય વાસનાઓ ભરેલી હોય અને એ ટાઈમે જો ગુંજ ઠેરાઈ જાય તો હવે પેલું જે પહેલાં ગુણ ઠેરાણું એ પ્રેમનું ગુણ ઠેરાણું હતું, એમાં કામ વાસના નથી, એમાં વિષય વાસના નથી, એમાં છલ કપટ નહોતું, એમાં મોહ નહોતો, એ પ્રેમનું બંધ હતું, તેમાં પ્રેમાળ આત્મા ઉત્પન્ન થશે. પણ જો બીજા સમયે જે કામ વાસનાથી જે બીજ ઠર્યું હોય અને એ બીજમાંથી જો બીજો જ એમનો જે બાળક જન્મે તો જેવું બીજ ઠેરાણું, જેવી બીજની ભાવના, જેવું બીજ એવું જ એનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે માનીએ કે આપણે ઝેરીલું બીજ વાવીએ અને આપણને કેરી પ્રાપ્ત થવાની નથી, તો એમાં એવો નીચી કક્ષાનો આત્મા પણ જન્મ લે છે. એટલે કે બંને ભાઈ પણ સરખા હોતા નથી. આ મૂળ ગર્ભસ્થાનનું જ રહસ્ય છે અને એક સકારાત્મક ઉર્જાવાળો છે અને બીજો નકારાત્મક ઉર્જાવાળો હશે. તો પછી પ્રકૃતિ આગલા જન્મની, હવે તમે વિચાર કરો, ઘણા લોકો એમ કહેશે કે આપણે અનંત જન્મ આપણે ધારણ કર્યા, તો આગલા જન્મમાં આપણે કોણ હતા એ આપણને કેમ યાદ રહેતું નથી? તો પ્રકૃતિનો આ એક નિયમ છે, પ્રકૃતિનો આ પડદો છે કે પ્રકૃતિની આ મર્યાદા છે. માની લો કે આ જન્મમાં હું અત્યારે અહીંયા છું, હું અત્યારે સુખી ઘરમાં છું, બધું મારી રીતે વેલ સેટ છું. તો આગલા જન્મ જો મને પ્રકૃતિ યાદ કરાવે અને એ ટાઈમે હું કોઈ ગરીબ હોય, કોઈ ગુનેગાર હોય, કોઈ બીજો કોઈ એવો માણસ હોય કે મારું જીવન જ ગરીબીમાં, મારું જીવન દુઃખમાં પસાર થયું હોય, તો એ પાછલું જીવન જીવીને જો જ્યારે આપણે જોઈએ ત્યારે આપણું આ જીવન પૂરેપૂરું બગડી જાય છે. પાછલા જીવનની યાદમાં આપણું જીવન બગડી જાય છે. એટલે પ્રકૃતિ પાછલા જીવન ઉપર, એની સ્મૃતિ ઉપર પડદો પાડી દેશે અને એટલે જ બીજા જન્મમાં તેની યાદશક્તિ જતી રહે છે. બીજા જન્મની આપણને કોઈ પણ પ્રકારની યાદ રહેતી નથી. હા, ઘણી જ વખત એવું બને છે કે જે એના સંસ્કારોનું જે ગ્રુપ છે એ સૂક્ષ્મ શરીરમાં એ પૂર્ણ રીતે જો સ્થિર થયેલું હોય તો લગભગ જવલ્લે જ આવું ન બનતું હોય પણ અમુક જગ્યાએ બની રહેશે કે જેને જન્મ પછી થોડી ઘણી પાછલા જન્મની એને ખબર પડે છે કે હું પહેલાં આ ગામમાં મારો જન્મ હતો, આ મારા મા બાપ હતા, આ મારું પરિવાર હતો, આ મારું કુટુંબ હતું, એ દરેક લોકોને ખબર પડશે. પણ આપણે અજ્ઞાનતા શું કે આપણે કહીએ છીએ કે ઘણા લોકો, આજે બધા લોકો એવું જ માને છે કે આત્મા શરીરમાં પ્રવેશ કરે છે, આત્મા શરીરમાં રહે છે અને જ્યારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે આપણે કહીએ એનો આત્મા નીકળી ગયો હોય. પણ આત્મા તો શરીરમાં પ્રવેશ કરતો જ નથી અને આત્મા એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ આત્માનો જે પ્રતિબિંબ છે, જેમ આપણે કહ્યું કે તમે આપણે એક રૂમમાં ઊભા હોય અને ચારે બાજુ એવા ગ્લાસ લાગેલા હોય, જો આપણે એક જ છીએ પણ આપણા 1000 પ્રતિબિંબ એ ગ્લાસમાં ચારે દિવાલોમાં આપણે જોઈ શકીએ છીએ. એમ આપણે એક છીએ પણ એના આપણા પ્રતિબિંબ 1000 થઈ ગયા છે. તો એવી જ રીતે આત્મા એક જ છે, આત્મા ચલિત નથી, આત્મા સ્થિર છે. આપણે તમે સૂક્ષ્મ રીતે આપણે માની લઈએ તો આપણે આકાશ તરફ જોઈએ કે આપણું પહેલાં આપણે ખેતરમાં કે આપણો એવો પ્લોટ પડ્યો હોય, એમાં આપણે મકાન બનાવીએ. તો હવે મકાન બનાવીએ ત્યારે ત્યાં કંઈ જ હોતું નથી, પણ જેમ જેમ આપણે મકાન બનાવીએ છીએ તેમ તેમ આકાશ એ મકાનની જગ્યા આપી દેશે. પરંતુ એ જગ્યા, આકાશ જગ્યાની અંદર જ આવી જાય છે, તો પણ આકાશ બંધાતું નથી જગ્યાથી. તો ભવિષ્ય તમારું જ્યારે એ મકાન
ધ્વંસ થઈ જશે, મકાન પડી જશે, ત્યારે પાછું આકાશ તો ખુલ્લું થઈ જાય. આકાશને તમારા શરીરને, આકાશને તમારા મકાનને કોઈ પણ પ્રકારનું બંધન નથી. એમાં શરીરને અને આત્માને કોઈ પણ પ્રકારનું બંધન નથી. આત્મા શરીરથી અલગ જ છે. તો કહેવાનો એક ચુંબકીય તત્વ છે. તમે જુઓ આપણો જે સીલિંગ ફેન ફરતો હોય, તમે જુઓ કેવી રીતે ફરે છે. સીલિંગ ફેનમાં જ્યારે જે પાવર જાય છે એને આપણે આત્મા માની લઈએ, અને એ આત્મારૂપી પાવર, એ આત્મારૂપી ઉર્જા સીલિંગ ફેનમાં જાય છે, અને ત્યારે એમાંથી એક ચુંબકીય તત્વ ઉત્પન્ન થાય છે, અને એ ચુંબકીય તત્વ આપણા સીલિંગ ફેનને ફેરવે છે. તો એ રીતે આત્મા શરીરમાં આવતો નથી, આત્મા શરીરથી બહાર પણ જતો નથી, આત્મા શ્વાસ લેતો નથી, આત્માને ભૂખ પણ લાગતી નથી, આત્માને તરસ લાગતી નથી, આત્મા અજન્મા છે, આત્માને શસ્ત્ર સીધી શકતા નથી, આત્માને પાણી પલાળી શકતું નથી, આત્માને અગ્નિ બાળી શકતો નથી, આત્માનું નામ મુખેથી બોલી શકાતું નથી. ઠીક, આપણે તો આત્મા આપણે બોલીએ છીએ, પણ આત્માને વર્ણવી શકાતો નથી. તો સામે જ આપણા શરીરનું વર્ણન થઈ શકે છે, પણ આત્માનું વર્ણન થઈ શકતું નથી. જે અવર્ણનીય છે એને આપણે આત્મા કહીએ છીએ. જેમ આપણે જો કે સાગરમાં લહેરો આવે છે, તો સાગર દોડતો નથી, લહેરો જ દોડે છે. તો લહેરો છે સાગરની, સતત લહેરો દોડી રહી છે, કે લહેરો એ જીવ છે અને સાગર એ આત્મા છે. તો જે દોડે છે એનું પરિવર્તન થાય છે, લહેરોનો જન્મ થાય છે, લહેરોનું પરિવર્તન થાય છે. તો લહેરોની અંદર પાણી ક્યાંથી આવ્યું? કે બહારથી પાણી આવતું નથી. જે સાગરમાં લહેરો ઉત્પન્ન થાય છે એ પાણી સાગરનું જ છે. તો સાગર એ આત્મા જ છે, પણ એ જે લહેરો રૂપી જે જીવ છે એ પાણી સાગરનું છે, પણ એ પાણીનો એની ઉત્પત્તિ થાય છે, એને પરિવર્તન થાય છે, છેવટે એને મરવું પડે છે. અને તમે જુઓ, જે લહેર મરી જાય એને પાછું સાગરમાં ડૂબી જાય છે, સાગરમાં મરી જાય છે. તો આજે આપણે કહીએ છીએ કે ભાઈ, ઘણા લોકો કહે છે કે આત્મા શરીરમાં પ્રવેશ કરે છે અને આત્માથી જ આ શરીર ચાલે છે, પણ આત્મા શરીરમાં ખરેખર પ્રવેશ કરતો નથી, આત્માથી શરીર ચાલતું નથી. હા, એક આત્માની ઉર્જાથી જે ચાલે છે, એ ઉર્જાને જે આપણે જીવ કહીએ છીએ, અને જીવ આપણે એને કહીએ છીએ કે ભાઈ આત્માનો જ પ્રકાશ છે. પણ મેં કીધું કે એક બલ્બ છે અને એક હું છું. તો બલ્બ એ આત્મા છે, પણ એ આત્મા પર આવરણ નાખી દઈએ તો સ્વયં તમે મારો ચહેરો નહીં જોઈ શકો, અને સ્વયં હું પણ અંધકારમાં જતો રહીશ. કારણ કે બલ્બો પર આવરણ આવી ગયું, તો મારો પ્રકાશ, મારા ચહેરાને હું પણ નહીં જોઈ શકું. એવી રીતે જે આત્માના જે આપણા અંદરના એનો ઉર્જા છે, એનો પાવર છે, એને વિદ્યુત દ્વારા છે, જેને આપણે ચેતના શક્તિ કહીએ છીએ, કે જેનો પડછાયો છે, જેનો પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ પર જ્યારે આવરણ આવી જાય છે, ત્યારે પછી આપણે એને જીવ દશા કહીએ છીએ, અને એ પછી સૂક્ષ્મ શરીરમાં આવે છે. તો આત્મા પ્રવેશ કરતી નથી, પણ સૂક્ષ્મ શરીર જ પ્રવેશ કરે છે, અને જીવ જ પ્રવેશ કરે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.